हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। હવે આપણે ધોરણ 12 પ્રકરણ 4 કયું તો પ્રાજનિક સ્વાસ્થ્ય, પ્રજનન તંત્રના કાર્યો, પ્રજનન તંત્રનું શું કાર્ય છે એનો આડેધડ ઉપયોગ નહીં, વસ્તી વધારો નહીં, અને એમ કહીને પ્રજનન અંગેની પ્રજનન તંત્ર અને એના અંગો વિશેના સમજ કયો કે જે વસ્તી વધારા માટે તો આપણે એને સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખવાનું, અને તંદુરસ્ત રાખવા માટે કેટલીક આપણે પદ્ધતિઓ જોઈ હતી કે જેના કારણે વસ્તી વધે નહીં, એના કારણે આપણે અવરોધક પદ્ધતિઓ જોઈ હતી. આપણે એમાં સૌથી પહેલી આપણે જોઈ હતી ભૌતિક પદ્ધતિઓ, ભૌતિક. બીજી આપણે જોઈ હતી રાસાયણિક. રાસાયણિક પદ્ધતિની અંદર તમે જુઓ તો આપણે પહેલાં આપણે કહીશું ગર્ભાશય અને આંતર ગર્ભાશય ઉપાયો. રાસાયણિક પદ્ધતિની અંદર આંતર ગર્ભાશય ઉપાય, અને આપણે કહ્યું ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. એટલે આપણે એને એવા આપણે કીધા હતા યુડીઆઈ આપણે કહીએ આપણે IUDS આ ઉપાય છે, ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ. અને એમાં આપણે કીધા હતા એક બિન ઔષધીય પ્રથમ કક્ષાનું, જેમાં બિન ઔષધીય ઔષધનો ઉપયોગ થતો નથી, પણ દ્વિતીય કક્ષાના ચડ્યો દ્વિતીય કક્ષાના જેમાં ઔષધનો એટલે આપણે કંઈ તોબાને તાર અને એમાંથી મુક્ત થાય આયનો અને ગર્ભધારણ થવા ના દે તો એ બધા ઉપાયો આકડી. અને એમાં કેટલાક આપણે જોયા હતા બધા સેવન, આપણે કંઈ ટી, આપણે એનું નામ શું કહ્યું 2 મિનિટ, આપણે એને કંઈ આંકડી ટી આકારનો હોય અને એને કહીશું એ ટી આકારની કોપર ટી, કોપરની હોય એ, અને ટી આકારની હોય. પછી કહીશું કોપર 7 આકારનું, બધી મલ્ટીલોડ કયો 375 મલ્ટીલોડ આવે છે ને, તો તો આ બધા આપણે કીધા હતા બધા રાસાયણિક પદ્ધતિઓની અંદર કે જેમાં આ બધા કીધા આ વચગાળાની પદ્ધતિ કહેવાય. આ વચગાળાની બધી વચગાળાની પદ્ધતિ, ગર્ભ ના રાખવા માટેની વચગાળાની પદ્ધતિઓ. પછી એમાં અંતઃસ્ત્રાવ પણ આવી જાય, અંતઃસ્ત્રાવ વાળી ગોળીઓ લેવામાં, પીલ્સ, અને એમાં આપણે 21 દિવસ સુધી લેવાની, 7 દિવસ સુધી લેવાની, આ બધી આવતી હતી ને ગોળીઓ, બધી જે તૈયાર કરેલી ગોળીઓ બધી પીલ્સ કહેવાય, મોઢા દ્વારા લેવાની, એક 21 દિવસ સુધી, એક 7 દિવસ સુધી લેવાની. અને એમાં વધુ અસરકારક આપણે કીધા હતા કંઈ તો 7 દિવસ સુધી લેવાની છે, તે વધુ અસરકારક. પેલી 21 દિવસ, ક્યારથી 21 દિવસ તો ઋતુસ્ત્રાવ થાય અને એના 3-4 દિવસથી ચાલુ કરવાની, અને પછી છેક 21 દિવસ સુધી લેવાની. અને એમ કરી નવા અંડકોષો આવે નહીં, કારણ કે પ્રોજેસ્ટરયુક્ત હોય. પ્રોજેસ્ટ્રોન એસ્ટ્રોજન બેનો ભેગું એ સંયોજન વાળી આખી ગોળીઓ હોય કે જેના કારણે નવા અંડકોષો ઉત્પન્ન થવા દેતું નથી. તો આ બધી પદ્ધતિઓ વચગાળાની પદ્ધતિ કહેવાય, બધી પદ્ધતિઓ વચગાળાની. અને અંતિમ પદ્ધતિ આપણે કીધું વેંધીકરણ, એમાં કાપી દેવું. જ્યાંથી અંડકોષો આવે છે તેવી અંડવાહીને કાપી અને લૂપ મારી દેવું, કાઢી કાઢવી, શસ્ત્રક્રિયા કરવી પડે. જો અંડવાહી જતી હોય તે વખત કાપું કરી અને એને ખેંચી અને લૂપ મારી દેવાની, અથવા દોરીથી બોધી કાઢવામાં આવે. એ સ્ત્રીમાં આવું કરવામાં આવે સ્ત્રી નસબંધી, અને પુરુષમાં શુક્રવાહિનીને આવું કરવામાં આવે તો શુક્રવાહિની એટલે પુરુષ નસબંધી. અને આ અંતિમ આપણે કહીશું
પદ્ધતિ છે, અંતિમ પદ્ધતિ. જેવો કાપો કર્યો અને જો દોરીઓ બોધી કાઢી, લૂપ વાળીને દોરી બોધી કાઢી અને વળી પાછી દોરી છોડી કાઢો તો પાછો ફરી ઉપયોગ કરો તો કરી શકાય, પણ પુનઃ ઉપયોગ એ પહેલાં જેટલો ઉપયોગ થઈ શકતો નથી. તો આવી આપણે કીધી નસબંધીને બધા એનો ફરી ઉપયોગ વ્યવસ્થિત, એટલે આ બધી પદ્ધતિઓ છે વૈદિકરણની. એનો પુનઃ પ્રસ્થાપિત ઘણી નબળી હોય છે. પુનઃ ઉપયોગ કરીએ તો એ બહુ નબળો હોય છે. એમાંથી ફટાફટ અંડકોષો આવી શકતા નથી, કારણ કે બોધેલી નળી છે. અને પછી સીધી કરો ત્યારે એમાં અંડકોષો બરાબર જે જોઈએ એ પ્રમાણે આવી શકતા નથી. શુક્રકોષો પણ એ પ્રમાણે આવી શકતા નથી. એટલે એનો પુનઃ ઉપયોગ આપણે ફરી હતો એવો તેવો પ્રસ્થાપિત કરી શકતા નથી. તો આ છેલ્લી પદ્ધતિ છે. ઘણી વખત પરીક્ષામાં આવે છે કે ગર્ભ અવરોધ પદ્ધતિઓની અંતિમ પદ્ધતિ, ગર્ભ અવરોધ પદ્ધતિની અંતિમ પદ્ધતિ. ગર્ભ અવરોધન પદ્ધતિઓ જોઈ બધી, એમાં અંતિમ પદ્ધતિ કઈ, તો આપણે એમાં વૈદિકરણ જ લખવું પડે. આ પદ્ધતિની વચગાળાની પદ્ધતિ, તો એમાં આપણે રાસાયણિક પદ્ધતિ બધી લખવાની. એટલે અંતઃસ્ત્રાવોને એટલા આયનો મુક્ત થાય, IUDS આંતરગર્ભાશય ઉપાય, એમાં પ્રથમ કક્ષાનું, દ્વિતીય કક્ષાનું કયું આ બધા છે ને, તો એ બધાનો આપણે ઉપયોગ કરીશું. અને ભૌતિક ઉપયોગ એટલે નિરોધ, પુરુષને પહેરવાનો નિરોધ, સ્ત્રીઓને નિરોધ, પછી ગ્રીવાને ઢોકવા માટેનો ભાગ, કયું આ બધા આવે છે ને, આંતરપટાલ, ટોપી જેવી રચના, એ બધા આપણે કહીશું સૌથી પ્રાથમિક અવરોધન પદ્ધતિ, ટેમ્પરરી, કે જેમાં કોઈ દવાનો ઉપયોગ થતો નથી. કયો? તો આ બધી પદ્ધતિઓ આપણે જોઈ લીધી. હવે આપણે જોઈશું ગર્ભપાત. એને શું કહીશું? ગર્ભપાત. ગર્ભપાત વાસ્તવમાં ગર્ભપાત કુદરતી રીતે થતો નથી. કેટલીક વ્યક્તિઓને ગર્ભ ના રાખ્યો હોય તો દવાખાને જઈ અને ગર્ભનું તોડાવી દે છે, ગર્ભને પતન કરાવી દે છે. એટલે એવું જે ગર્ભપાત કર્યો તેને કહ્યું પ્રેરિત, કુદરતી નથી. આ પ્રેરિત. આપણે માણસ દ્વારા નથી જરૂર એટલે ગર્ભને રાખતા નથી, અને જીવતો ગર્ભ પૂરેપૂરા મહિના વિકાસ થવા દેવામાં ના આવે અને તોડીને કાઢી દેવામાં આવે તો એને કહીશું પ્રેરિત ગર્ભપાત. આ પ્રેરિત ગર્ભપાત છે. ચલો, તો એ ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત, તો આખો એ ગર્ભપાત તમે જુઓ તો ગર્ભધારણના પૂર્ણ સમય પહેલો, ગર્ભપાતનો પૂર્ણ સમય છે, 9 મહિના પૂરા થયા નથી તે પહેલાં એને કાઢી નાખવો કયો, અથવા સ્વૈચ્છિક ગર્ભપાતને આપણે કહીશું કાઢી નાખવો, એ ક્રિયાને આપણે કહીશું ગર્ભપાત, પ્રેરિત ગર્ભપાત. એને અંગ્રેજીમાં કહેવું હતો તો એને કહીશું MTP. અને શું કહીશું? MTP. અને MTPનું આખું નામ તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. અને શું કહ્યું? પ્રેગ્નન્સી. એટલે પ્રેગ્નન્સી ગર્ભ રહેવો, અને ડાક્ટરી રીતે ડૉક્ટરના કહેવાથી અથવા આપણે કહીશું ડૉક્ટરો દ્વારા એને કાઢી દેવું, એને કહીશું MTP. ટૂંકનો જ લખો MTP, અથવા ટૂંકનો જ લખો પ્રેરિત ગર્ભપાત. બરાબર? તો તે વખતે આપણે આ MTP વિશે આ પ્રમાણે બતાવીશું. એટલે ગર્ભધારણના પૂર્ણ સમય પહેલાં શું કરવું? તો એ ગર્ભપાત કરવું. ઈરાદાપૂર્વક અથવા સ્વૈચ્છિક ડાક્ટરી ગર્ભપાત, જેને કહીશું MTP,
ખ્યાલ આવ્યો? અથવા પ્રેરિત ગર્ભપાત પણ કહેવામાં આવે છે. ડાક્ટરી ગર્ભપાત પણ કહેવાય અને પ્રેરિત ગર્ભપાત પણ કહેવાય. ડૉક્ટર દ્વારા કરાવવામાં આવે એટલે પ્રેરિત કહેવાય. ડૉક્ટરે કર્યું ને તો પ્રેરિત. સામાન્ય રીતે આશરે 45થી 59 મિલિયન જેટલા એમટીપી વિશ્વમાં દર વર્ષે થાય છે. તો દર વર્ષે વિશ્વમાં કેટલો થાય આવો? તો લગભગ તમે જુઓ તો 45 થી 50 મિલિયન. 45 થી 50 મિલિયન વિશ્વમાં આટલા એમટીપી થાય છે. આટલા એમટીપી થાય. મિલિયન છે. મિલિયન છે એટલે કેટલા કહીશું? 450 થી 500 લાખ. આ લાખ કહેવાય. 0 કાઢી નાખો એટલે આપણે કહ્યું 45 થી 50 મિલિયન. વિશ્વની અંદર લગભગ આવો ગર્ભપાત થાય છે. ગર્ભ રહ્યો નથી જરૂર કાઢી નાખાય છે. કુદરતી રીતે 9 મહિના સુધી વિકસિત થવા દેતા નથી એવા આટલી સ્ત્રીઓમાં આટલા ગર્ભપાત થાય છે વર્ષની અંદર. જે કુલ કાલ્પનિક ગર્ભધારણના 5 પૈકી 1ની સંખ્યામાં હોય છે. એટલે શું છે? 1ની સંખ્યામાં એટલે 5મા ભાગના છે. સમજ્યા? આ કેટલો ગર્ભપાત થાય છે? તો 5ની કાલ્પનિક ગર્ભધારણના જે ગર્ભધારણ થાય છે એના 5મા ભાગના તો ગર્ભપાત થતા હોય. જેટલા ગર્ભ રહે છે એમાંથી 5મા ભાગના, તમે જો 5 એટલે આપણે કહીશું 5મો ભાગના આ પ્રેરિત ગર્ભપાત થતા જોવા મળે. જે આટલી આ કાલ્પનિક ગર્ભધારણ ગણો 5 પૈકી, એમાંથી 1 ભાગ તમે જો 5મો ભાગ જે કહેવાય તો તે સંખ્યામાં હોય. આમ તો એમટીપી એ વસ્તીના ઘટાડામાં અગત્યની ભૂમિકા ભજવે છે. એમટીપી સારું. આમ તો પ્રેરિત ગર્ભપાત કરો તો શું? ગર્ભ રહ્યો અને પૂરો વિકાસ પામે, અવતરે, જન્મે એ પહેલાં કાઢી દેવો એટલે એની સંખ્યા ગણાય નહીં. એ વસ્તીમાં વધારો કરતી નથી. એ વસ્તીમાં ઘટાડો કરવા માટે આપણે કહ્યું અગત્યની ભૂમિકા ભજવે. પરંતુ તે એનો હેતુ એ નથી. શા માટે ગર્ભપાત કર્યો? સંખ્યા ઘટાડવા? તો એ રીતે ના કરાય. કારણ કે આ ધાર્મિક બાબત છે. સમાજની અંદર એ માન્ય નથી. ધર્મમાં પણ માન્ય નથી. સંખ્યા ઘટાડવા માટે ગર્ભપાત કરવો આ જરૂર નહીં. આમ ગર્ભપાત થાય તો સંખ્યા ઘટે, બરાબર. પણ આ એનો હેતુ નથી. આ ગર્ભપાત કરાવવું સંખ્યા ઘટાડવા માટે કરે, કારણ એ એનો હેતુ નથી. એટલે એમટીપી એ સ્વીકારવી અને કાયદાકીય બનાવવા તે ઘણા દેશો માટે એક ચર્ચાનો વિષય છે. કારણ કે તેની સાથે ભાવનાત્મક, નૈતિક, કારણ કે એમાં ભાવ ગર્ભ રહ્યો છે અને એના પુત્ર રહ્યો છે, એમાં એની છોકરો અને છોકરાની વહુને ગર્ભ રહ્યો હોય તો એ છોકરાના મમ્મી પપ્પા કેટલા બધા ભાવુક થઈ જાય છે. થયો એ ભાવના રહેલી છે. હવે છોકરાની વહુ કંઈક મારે આ ગર્ભ નથી રાખવું અને કઢાઈ દેવો છે તો કોને દુઃખ લાગે? તો એના મમ્મી પપ્પાને દુઃખ લાગે. એટલે બહુ ભાવનાત્મક કહીશું આ. ખ્યાલ ગયો? કારણ કે તે ભાવનાત્મક, પછી નૈતિક, ધાર્મિક અને સામાજિક પ્રશ્નો સંકળાયેલા છે. જો ગર્ભપાત કરાવો તો એની સાથે ધાર્મિક બાબત, નૈતિક બાબત, ભાવનાત્મક અને સામાજિક આવા કેટલાય પ્રશ્નો સંકળાયેલા છે. એટલે ભારત સરકારે એમટીપીના દુરુપયોગને ટાળવા માટે કાયદો કર્યો. 1971માં એ ટાળવા માટે ગર્ભપાત કરવો નહીં આવો કાયદો કર્યો. ગર્ભપાત અટકાવો. ગર્ભ રહ્યો તો એને ગમે તેમ કાઢી નાખવો નહીં. તો એના માટે સખત જોગવાઈઓ સાથે તેને કાયદાકીય કરેલ છે. કાયદો બનાવ્યો. ગર્ભપાત થતો અટકાવવા અથવા પ્રેરિત ગર્ભપાત રોકવા ક્યારે કાયદો ઘડાયો? તો 1971ની અંદર આ ઘડાયો. અને આ પ્રકારનો પ્રતિબંધ અનઅધિકૃત
अथवा गैरकानूनी स्त्री भ्रूण हत्या तथा भेदभावने रोकवा माटे मूकवामां આવ્યો। गर्भपात करावाय नहीं અને ઘર વિકાસ જે પામે છે એમાં પુત્રી છે પુત્ર છે તેવો ભેદ પણ રખાય નહીં। પુત્રવત રાખે પાછા અને પુત્રીવત સીધો ગર્ભપાત કરાવી દે છે। તો આ ભેદભાવ ટાળવા અને આ ગર્ભપાત જે થતો હતો એને રોકવા માટે સરકારને કાયદો કરવો પડે છે। અને એવા કેટલાય સ્ત્રી ભ્રૂણ હત્યા, ગર્ભ હોય સ્ત્રી, ગર્ભ હોય બાળકી અને બધાય ગર્ભપાત કરાય કારણ કે હવે તો મશીન નીકળેલા છે, સોનોગ્રાફી છે અને એની અંદર તરત ખવેલા કે વિકાસ પામતો ગર્ભ છે ને એ બાળકીનો છે, બાળક નથી, બાળકી છે। અને બાળકીઓ ઘરની અંદર બે હોય બધા તો સૌને ઈચ્છા એ થતી હોય કે આપણે પુત્ર હોવું જોઈએ અને પુત્ર નથી ને બાળકી છે તો એને કઢાઈ નાખે। તો આ રોકવા માટે કાયદો લાયા 1971 ગર્ભ કઢાય નહીં, રોકો। અને તમે ભેદભાવના કારણે કઢાઈ લેજો, એ ભેદભાવથી કાઢવાનો નહીં। આ પુત્રી છે એટલે કાઢી નાખો, પુત્ર હોય તો રાખો, આવો ભેદભાવ પણ નહીં રાખવાનો અને કાયદો ઘડ્યો છે એના માટે કે જે હજુ પણ ભારતમાં વધુ નોંધાય છે, છતાં પણ ચોરી છુપીથી ડૉક્ટર જોડે જઈ અને રહેલા ગર્ભને કઢાવે છે। અને એટલા માટે ડૉક્ટરો ઉપર પણ નિયંત્રણ લાવી દીધું, કોઈનું ગર્ભ પરીક્ષણ કરશો નહીં। કોઈ પણ સ્ત્રી આવે અને વિકાસ પામતું બાળક કયું છે એનું પરીક્ષણ કરવું નહીં, કોઈ જાતિ નક્કી કરશો નહીં। જાતિ નક્કી થાય તો પછી ગર્ભપાત આવે ને, બરાબર। એટલે એ લોકો પણ સરકારના હેઠળ કામ કરવા થઈ જાય છે। ડૉક્ટરો પણ એમની રીતે કરી શકતા નથી, કારણ કદાચ કરે અને સરકારને ખ્યાલ આવે તો એ લોકોને દંડ પણ થતો હોય। એનું જે સોનોગ્રાફી મશીન છે એ મશીન પણ સીલ કરી દેવામાં આવે અને છતાં પણ કર્યા જાય તો એનું આખું દવાખાનું સીલ કરી દેવું પડે, ત્યાં સુધી જોગવાઈ છે। એટલે દરેક ડૉક્ટર તમે જુઓ તો પોતાના દવાખાને મેટર્નિટી માતૃત્વ જો પ્રાપ્ત થાય તે મેટર્નિટી તો એ હોલ હોય છે ને એ હોલ એને મેટર્નિટી હોલ કહેવાય। અને એ હોલની અંદર લગભગ પ્રસૂતિઓ થતી હોય તો એ ત્યાં દવાખાનાની અંદર આ લિસ્ટ આ બોર્ડ મારેલું છે। અહીં કોઈ ગર્ભ પરીક્ષણ છોકરો છે કે છોકરી છે તેવી જાતિ નક્કી કરવામાં આવતી નથી। આ સરકારના આ ગુનો છે અને આવું કરાવનાર અને કરનાર બંનેને આપણે કહીશું એ દંડનીય બને છે, બંનેને દંડ થાય છે। એટલા માટે અત્યારે હાલ એ બધું ઉપર કંટ્રોલ છે। અને કાયદો ક્યારે આવ્યો? 1971ની અંદર આ કાયદો કરાયો અને એવી જોગવાઈઓ કરેલી છે અને એ રોકવા માટે છે। તો એમટીપી શા માટે કરવાનું? નહીં ભેદભાવના કારણે નહીં કરવાનું, તો શા માટે કરવાનું? તો ગર્ભનું પરીક્ષણ કરવામાં આવે અને ગર્ભનું પરીક્ષણ કરવા માટે એમ્નિયોસેન્ટેન્સિસ પદ્ધતિ અપનાવવામાં આવે છે। એટલે શું કહ્યું? એમ્નિયોસેન્ટેન્સિસ એટલે આ એક આપણે કહીશું રાસાયણિક પદ્ધતિ છે, આપણે કહીશું આ એક પદ્ધતિ છે પરીક્ષણ કરવા માટે કે ગર્ભ જળ લેવામાં આવે। વિકાસ પામતું જે બાળક છે ગર્ભાશયમાં તો એની આજુબાજુ જે પ્રવાહી ભરેલું હોય તો એ પ્રવાહીને થોડું લઈ અને એનું પરીક્ષણ કરવામાં આવે। પ્રવાહીને એ પ્રવાહીનું પરીક્ષણ કરો તો એમાં રંગસૂત્રો દેખાય, સમજો? એમાં જનીનોય દેખાય, રંગસૂત્રો દેખાય અને રંગસૂત્રો જો દેખાય તો જાતિનો પણ ખબર પડે અને સાથે સાથે રંગસૂત્રોની જે સંખ્યા 46 હોવી જોઈએ માણસની અંદર તેવી જોડી હોવી જોઈએ, પણ એકાદ જોડ ભરી જાય કે તો એકાદ જોડ ઘટી જાય, 46ની જગ્યાએ 47 થઈ જાય, 48 થઈ જાય, હવે બની જાય અને ક્યાં તો ઘટી જાય, ઓછાય હોય અને એના કારણે એ વ્યક્તિની અંદર વિકાસ પામતા ગર્ભની અંદર શું ખોડ ખાપણ છે એ ખોડ ખાપણનો પણ ખ્યાલ આવે છે।
એ ખોડખાપણ શું છે એ પણ ખ્યાલ આવે. એટલે ડૉક્ટરને અગાઉથી અગમચેતીનો ખ્યાલ આવે કે આ ખોડખાપણવાળો ગર્ભ વિકાસ પામી રહ્યો છે. અને વિકાસ પામી રહ્યો છે તો આ બાળક જન્મ લેશે તો રાષ્ટ્રને આ બાળક જરા સારું નહીં હોય. ખોડખાપણવાળું છે, વિકલાંગ છે, ખોડખાપણ છે, રોગવાળું છે, અને આખો સમાજ તમે જુઓ તો આખો રોગીશ જેવું લાગે. એ સમાજ જો તંદુરસ્ત રાખવો હોય તો આ ગર્ભને રખાય નહીં. તો જ એ વ્યક્તિને એને સલાહ આપવામાં આવે કે ભાઈ ગર્ભપાત કરાવી દો. બાકી તંદુરસ્ત ગર્ભ હોય તો એનો કોઈ નિકાલ કરવામાં આવતો નથી. આવા વિકાસ પામતા ગર્ભ જે છે એ કોઈ ખોડખાપણવાળો હોય, કોઈ રોગવાળો હોય, અને અનિયમિત હોય, એનું બરાબર વજન ના હોય, બરાબર વિકસિત ના થતું હોય, એ વિકાસ પામવાનું જરા બંધ થઈ ગયું હોય, ધીમે ધીમે વિકાસ પામતો એનો વૃદ્ધિદર પણ સરખો ના હોય, તો આ ગર્ભ જન્મ્યા પછી કોઈ ભલીવાર અથવા કહીશું રાષ્ટ્રને અથવા આપણે કહીએ જે જિલ્લો કે તાલુકો રાષ્ટ્ર એ દેશને આવા બાળકો જન્મ જો લે તો આખો રાષ્ટ્રનો વિકાસ અટકી જાય. એટલા માટે આને ગર્ભપાત કરાવવું પડે. એટલા માટે એમને કહીશું ગર્ભપાત કરાવવામાં આવે. તો દેખી રીતે તેનો જવાબ સામાન્ય અસુરક્ષિત સમાગમ થયો. શા માટે કરાવવાનું? તો અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન ઉપયોગમાં લેવાયેલ ગર્ભ નિરોધની નિષ્ફળતા. કયો? કોને ગર્ભપાત કરાવવાનો? તો એક તો આપણે કહીશું ગર્ભ અંદર જે વિકાસ પામે છે એ ખોડખાપણવાળો હોય, અનિયમિત હોય, રંગસૂત્રો હરખા ના હોય. એટલે ખોડખાપણવાળા ગર્ભને ગર્ભપાત કરાવાય. ખોડખાપણ એટલે એક આપણે કહીશું વિકૃત ગર્ભ. શું કહીશું? વિકૃત ગર્ભ. અને એવો ગર્ભ ખ્યાલ આવે, ટેસ્ટ કરવાનું જુઓ તો એને ખ્યાલ આવે કે આ વિકૃત ગર્ભ વિકાસ પામે તેનો ગર્ભપાત કરાવો. પ્રેરિત ગર્ભપાત, ડાક્ટરી ગર્ભપાત કરાવી દેવાનો. તો એક બાબત એ. બીજું તો સમાગમ કર્યું. કેવું સમાગમ કીધું અહીંયા? તો આપણે કહીશું અસલામત, અસુરક્ષિત સમાગમ અથવા સમાગમ દરમિયાન. અસુરક્ષિત સમાગમ એટલે એને બાળક નહોતું જોતું, ખ્યાલ ગયો, અને નિરોધ પહેર્યો ત્યાં તો એ સ્ત્રીએ અંદર ઓકડી મુકાઈ દીધી. અને છતો આવો સાધન વાપરે છે છતાં પણ જો ગર્ભ રહેતો તો એ અસુરક્ષિત કહેવાય સમાગમ. અને આવા સુરક્ષિત સાધનો વાપરવા છતાં પણ જો ગર્ભ રહે તો એ ડૉક્ટરને કહેવાય કે ભાઈ આવું સાધનો વાપર્યા છતાં પણ અંદર ગર્ભ રહ્યો છે, તો એ લોકોનું ગર્ભપાત કરવા. સાધનોનો ઉપયોગ કરવા છતાં ગર્ભ રહે તો તેનું ગર્ભપાત કરવામાં આવે. એનું પ્રેરિત ગર્ભપાત અથવા ડાક્ટરી ગર્ભપાત કરવામાં આવે. તો આ પણ એમટીપી વધુ સુરક્ષિત મનાય છે. બીજા 3 મહિનામાં કરવામાં આવતો ગર્ભપાત ખૂબ જ ઘાતક છે. જોયો, આ બધું જે થાય છે 12 અઠવાડિયામાં, 3 મહિના પછી કરવા જાઓ તો એ ઘાતક નીવડે છે. એમટીપી કરાવવું હોય, ખોડખાપણ હોય તો એમટીપી કરાવવાનું. પછી આપ જે ઉપયોગ કરો છો ને તમે આપણે સાધનોનો, અને સાધનોનો જે ઉપયોગ કરીએ છીએ તો એ ઉપયોગમાં કદાચ છતાં પણ ગર્ભ રહે તો એ પણ ગર્ભપાત કરાય. બળાત્કારના કારણે બળાત્કાર થાય અને બળાત્કારના કારણે ગર્ભ રહી ગયો તો એ ગર્ભ કોનું બાળક? એટલા માટે આ ગર્ભને પણ બળાત્કારથી એને રહી ગયો છે, ગર્ભ થયો તો એ પણ ગર્ભપાત કરાવી શકાય. આટલાને 3ને મંજૂરી છે. અંદર વિકાસ પામતો ગર્ભ વિકૃત હોય તો, સાધનો વાપરવા છતાં પણ ગર્ભ રહે તો ગર્ભપાત થાય, અને બળાત્કારના કારણે ગર્ભ. અને ક્યારેક આપણે કહ્યું ક્યારે આ ગર્ભપાત કરવો? તો લગભગ 12 અઠવાડિયામાં આ ગર્ભપાત કરવા. પછી 3 મહિના પછી
આ 12 અઠવાડિયે કે 3 મહિના, અને 3 મહિના પછી, તો 3 મહિના પછી જો ગર્ભપાત કરાવો તો લગભગ ઘાતક નીવડે છે. આ સંદર્ભમાં એક સૌથી વધુ પરેશાન કરતી બાબત એ કે માત્ર મોટાભાગના એમટીપી ગેરકાનૂની રીતે અકુશળ વ્યક્તિઓ પાસે કરાવવામાં આવે છે. ખરું? આ બધા જે થાય પણ એમાં ખબર પડી જો 12 અઠવાડિયાની અંદર છે આ તો કરાય. પણ કેટલાક ડૉક્ટરો હોય છે કે પૈસા લેવાના છે, એ 12 અઠવાડિયા કરતાં પણ વધારે થઈ ગયા હોય તો લાવો પૈસા, અને માગે પૈસા માગે છે ગર્ભપાતનો. હવે કયો અને ગર્ભપાત કરાવી દે છે. અને આવા અનઆવડત તબીબો અથવા કહીશું અકુશળ ગેરલાયક વ્યક્તિ પાસે આવું કરાવવામાં આવે જે માત્ર અસુરક્ષિત જ નહીં પરંતુ ઘાતક પણ નીવડે છે. આ ક્યારે આવું બધું થાય? આવું ગર્ભપાત કરાવો અને કારણ કે ડૉક્ટરને ખબર જ નથી અત્યાર સુધી ગર્ભપાત કરાવવાનો. પૈસા લેવા માટે 15 મહિના, 15 અઠવાડિયાનો થયો હોય કે 20 અઠવાડિયાનો થયો હોય કે 24 અઠવાડિયાનો થયો હોય, એ તોડીને કાઢે છે બહાર. કારણ કે એને મોં માગ્યા પૈસા મળે. એટલા માટે આ ઘાતક પણ નીવડે છે. ખ્યાલ આવ્યો? એ ગેરકાનૂની રીતે આપણે કહીશું બહુ ઘાતક છે. અસુરક્ષિત નહીં પણ ઘાતક પણ છે. અન્ય ખતરનાક પ્રવૃત્તિ જ ન જન્મેલા બાળકના જાતિ પરીક્ષણ માટે એમ્નિયોસેન્ટેસિસ ઉલ્વજળનો ઉપયોગ કરે. એમ્નિયોસેન્ટેસિસ કસોટી કરવામાં આવે. ખ્યાલ? ઉલ્વજળ કસોટી કહેવાય કે જેમાંથી પાણી જેવું કાઢવામાં આવે અને તેનો દુરુપયોગ. અને અવારનવાર આવું જોવા મળે. ગર્ભ માદા હોય તો એમટીપી કરાવવામાં આવે છે. માદા હોય તો, પુત્રી હોય તો. અને આ સંપૂર્ણ રીતે કાનૂનની વિરુદ્ધ છે. આ કાયદામાં નથી ભેદભાવ કર્યા, ભેદભાવ રાખ્યા વગર, ભેદભાવ રાખવો નહીં. ભેદભાવ રાખી અને કરાવો ગર્ભપાત તો કાયદો ગુનો બને છે. એ વિરુદ્ધ છે. અને આ પ્રવૃત્તિને ટાળવી જોઈએ. કારણ કે આ યુવા માતા અને ગર્ભ બંને માટે ઘાતક છે. માતા માટે ઘાતક છે અને જન્મ લેનાર જે છે એના માટે ઘાતક. એ તો મરી જ જવાનું ઘાત, એ ગર્ભપાત કરાવો એટલે બંને માટે ઘાતક છે. અસુરક્ષિત સંબંધોને ટાળવા માટે અસરકારક પરામર્શ અને ગેરકાનૂની ગર્ભપાતના જોખમી પરિબળોની સાથે સાથે વધુ સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડી અને બિન આરોગ્યપ્રદ વલણને અટકાવી શકાય છે. ખ્યાલ આવ્યો? એટલે આ બધું સમજાવવું પડે, લોકોમાં બધા ભેગા કરવા પડે અને આની શું આડઅસર થાય છે એ ગૌણ સભા કરી અને લોકોમાં સમજાવવું પડે અને એ રીતે પરામર્શ કરવો પડે, ચર્ચા કરવી પડે, તો જ એ અટકે. લોકો સમજે. એમને તો ફક્ત એને શું હોય, ગર્ભપાત નહીં કરાવો, આ ગર્ભપાત કરાવી દઈએ, આ જ સમજે. પણ એ કરાવવાથી એમને ખબર નથી કે શું થશે, શું નહીં થાય. એટલે એની અગમચેતી આપવા માટે કે શું થશે, ભવિષ્યની અંદર શું રિઝલ્ટ અથવા શું પર આપણે કહીશું ચર્ચા કરવી પડે. એટલે બેઠક કરવી પડે, પરામર્શ કરવું પડે અને પછી ગર્ભપાત કરાવાય. એ સિવાય ગર્ભપાત કરાવી શકાતો નથી. તો આ એટલે કેટલા બાબતો હોય તો ગર્ભપાત કરાય. એક તો આપણે કહે જન્મ લેનાર બાળક જે છે એ શારીરિક રીતે અને માનસિક રીતે અનિયમિતતા જેવી ઘટનાના લીધે એક તો આપણે કહીશું આ વિકૃત ગર્ભ હોય, માનસિક રીતે જરા હોય એવું કોડા, મગજ બરાબર વિકાસ ના હોય અને શારીરિકમાં ખોડખા પડી ગયું હોય કે જન્મ લીધા પછી એનાથી કશું સમાજમાં થવાનું નથી. ઉલટો ભાર એને મમ્મી પપ્પાને છેક જીવે ત્યાં સુધી એને ભાર લઈને ફરવું પડે. તો આ ગર્ભ રખાય નહીં. ડૉક્ટર જ કહી દે કે ભાઈ આ ગર્ભને કાઢી નાખો, એનો કોઈ ગુનો નથી. એટલે આ ગર્ભ કઢાવી દેવાય, વિકૃત ગર્ભ. પછી બીજું સાધનોના કારણે જે વાપરે આપણે તો એના કારણે પણ થયો, એના કારણે આ સાધનોનો ઉપયોગ કરો અને ઉપયોગ કરવા છતાં પણ ગર્ભ રહ્યો થયો તો પણ એ ગર્ભપાત કરાવી શકાય. પછી સતત ગર્ભધારણ થતું હોય, દર વર્ષે બાળક રહી જાય, ચાલો ગર્ભાશયની અંદર દર વર્ષે બાળક રહેતું હોય, આવું એ બને.
સતત જો થાય તો એ બાળકના વિકાસ માટે એ માતાનું બધું જે છે ને શક્તિ, એ શક્તિ બધી એની અંદર જાય, કે જેના કારણે માતા માટે બહુ જોખમી બને છે. કયો રાવો સતત કોઈ પણ ગર્ભપાત કરાવવા જો અને ડૉક્ટર તમે પૂછે ભાઈ ઘેર કેટલા બાળકો છે, કે એક જ બાળક છે, તો કોઈ દાર ડૉક્ટર ગર્ભપાત કરશે નહીં. એ તરત જ લાફો મારીને ઘેર જ મોકલશે, ગર્ભપાત કરવા નીકળી પડ્યા. પણ ડૉક્ટર પૂછે કે ભાઈ કેટલા બાળકો છે ઘેર, એટલે લગભગ 4-5 છે, તો તરત જ એને બેસાડી અને ગર્ભપાત કરશે. કારણ શું છે? કારણ 4-5 બાળકો છે એટલે કેટલી બધી શક્તિની પ્રિય થઈ હોય, એટલા માટે આને કરવામાં કોઈ વાંધો નથી. તો એનો ગર્ભપાત, અને એ પણ 12 અઠવાડિયાની અંદર જવું પડે. કયો 12 અઠવાડિયાની અંદર તમે જાઓ તો એ ગર્ભપાત કરે. પણ 3 મહિના પછી જાઓ તો 3 મહિના પછી જાઓ તો ડૉક્ટર પૈસા લેવા માટે કરતા જ હોય છે, પણ એ માતા માટે અને એના માટે જોખમી છે, ઘાતક છે. એટલે ગર્ભપાત કરાવો તો 12 અઠવાડિયામાં જ કરાવો, કાં તો 12 અઠવાડિયાની અંદર ગર્ભપાત થાય. બાકી 3 મહિના પછી એ માતા માટે ઘાતક નીવડે. એટલે એવા અસતતના કારણે, બળાત્કારના કારણે પણ જો ગર્ભ રહ્યો હોય, બળાત્કારીઓ બળાત્કાર કરી અને એના કારણે જ ગર્ભ રહી ગયો હોય, તો એ લોકોનો પણ આપણે ગર્ભપાત કરાવી શકાય. આટલાની છૂટ છે ગર્ભપાત કરાવવાની. બાકી કડક કાયદો છે. 1971થી આ કાયદો સરકારે ઘડેલો જ છે, અને એ સરકારના કાયદા પ્રમાણે બધા વર્તે છે. પણ ગર્ભપાત કોણ કરાવી શકે? તો આપણી 3-4 બાબતોવાળા ગર્ભપાત કરાવી શકે. કરાવ્યો આટલી બાબત આપણે જરા ધ્યાન રાખીશું. 12 અઠવાડિયા કરતો વધારે, પરંતુ 24 અઠવાડિયા ઓછી હોય તો તે ચોક્કસપણે 2 માન્ય ડૉક્ટરોની સલાહ લેવી પડશે. ડૉક્ટરની સલાહ પ્રમાણે કર્યો અને એ ગર્ભપાત કરાવી શકાય. એ ડૉક્ટરો સમયે નક્કી કરે અને એ પ્રમાણે ગર્ભપાત કરવાનું હોય, અને એ પણ નિષ્ણાત, કુશળ, અકુશળ નહીં, એકદમ કુશળ ડૉક્ટર હોય એના જોડે જ આ ગર્ભપાત કરાવવામાં આવે છે. તો આવા કેટલા થાય છે? તો વિશ્વની અંદર 45 થી 50 મિલિયન MTP થતો જોવા મળે છે. જે લગભગ ગર્ભ જે રહે છે ને, તો એના 5મા ભાગના તમે જો તો ગર્ભપાત થઈ જાય, એને કઢાઈ જાય. કોઈ જાતિના કારણે કઢાવે છે, તો કોઈ ખોળખાપણના કારણે કઢાવે છે, બરાબર, પણ ગર્ભ રાખતા નથી. તો આટલી બાબત આપણે અહીંયા જોવાની હતી. ચાલો, હવે આ જાતીય સંબંધથી, જાતીય સંબંધ કરવાથી સલામતી નથી. કેટલાક જાતીય સંક્રમિત ચેપથી, એટલે સમાગમ કરવાથી એના ચેપથી કોઈ એક વ્યક્તિમાં હોય તો બીજી વિરુદ્ધ જાતિની અંદર એ રોગ આવે છે. સમાગમથી, એટલે આપણે કહીશું STD, સેક્સ ટ્રાન્સમિટેડ ડિસીઝ, એવા કેટલાક રોગો આપણે જાતીય સંક્રમિત ચેપ અથવા કહીશું રોગો. એટલે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન, એટલે STI એ કહેવાય, STD એ કહેવાય. STI એ કહેવાય, STD એ કહેવાય. એટલે આપણે કહીએ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, એને કહીએ STD. અને ઇન્ફેક્શન એટલે STI. તો એવા કેટલાક રોગો છે. કયા કયા રોગો છે અને એના માટેના કયા સૂક્ષ્મજીવો છે, કયા બેક્ટેરિયા છે, કઈ ફૂગ છે, કયા પ્રજીવો છે, જેના કારણે બધા રોગો થતા જોવા મળે છે. તો એવા કેટલાક રોગો આપણે જોવાના છે, એ આવતી વખતે જોઈશું. ચલો, બીજા લેક્ચરની અંદર જોઈશું. તો આપણે અહીંયા મેઇન પ્રેરિત ગર્ભપાત, MTP, મેડિકલ ટ્રાન્સમિટેડ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. ચલો, તો આખી વાત
આપણે આ પ્રમાણે જરા ધ્યાન રાખીશું. ચલો આવજો. થેન્ક યુ.